નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળતત્વ, ધોરણ 12, પ્રકરણ 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગ 1માં ટોટલ ભાગીદારી વિશે આપણે શીખી ગયા. સૌપ્રથમ પહેલાં ભાગીદારીનો વિષય પ્રવેશ, ત્યારબાદ ભાગીદારીના વાર્ષિક હિસાબો, પાઘડી, પુનઃગઠન, પ્રવેશ, નિવૃત્તિ, અને આજે આપણે પેઢીનું વિસર્જનની વાત કરવાની છે. પહેલા ભાગને બધી બાબતો પહેલા ભાગમાં ભાગીદારીની આવે છે. આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના, વિસર્જનનો અર્થ, પેઢી અને ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીના વિસર્જન અને એની હિસાબી અસરો શીખવાની છે. પ્રસ્તાવના: અત્યાર સુધી આપણે ભાગીદારીનો પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીમાં ફેરફાર થાય પરંતુ ધંધો ચાલુ રહે તેવા વ્યવહારનો અભ્યાસ કર્યો. એટલે કે ભાગીદારીનો અંત આવે છે છતાં ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. પરંતુ જ્યારે ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ થાય, બધા જ ભાગીદારો છૂટા થાય, ત્યારે ભાગીદારી પેઢીનો અને ભાગીદારીનો આપોઆપ અંત આવે છે. વિસર્જનને લગતા વ્યવહારોને આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલાં તો વિસર્જન એટલે શું? તો કે વિસર્જન એટલે જે તે બાબતનો અસ્તિત્વનો અંત આવે. અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના હિસાબની બાબતોમાં આપણે બે બાબતોનો અભ્યાસ કરવાનો છે. પહેલાં ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન, બે બાબતોનો આપણે અભ્યાસ કરશું. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાનું કામકાજ કાયમ માટે બંધ કરી દે, એટલે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે બંધ થઈ જાય, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. શું કહે છે? તો કે જ્યારે પેઢી પોતાનો ધંધો કાયમ માટે બંધ કરી દે, એટલે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ જ કાયમ માટે મટી જાય, એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. ટૂંકમાં જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને ધંધો બંધ કરવામાં આવે ત્યારે એને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે. એટલે ચાલુ ધંધો બંધ કરી દેવામાં આવે. એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે પણ ભાગીદારીનો અંત આવે છે અને ચાલુ રહેતા એક ભાગીદાર હવે વ્યક્તિગત માલિકી બને છે. એટલે આ રીતે પણ પેઢીનો અંત આવે. કેટલીકવાર પેઢીનો ચાલુ ધંધો કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે ત્યારે પણ ભાગીદારી પેઢીનું અંત આવે છે. ટૂંકમાં બધા સંજોગોમાં તમે જુઓ તો ભાગીદારી પેઢીનો ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે છે. પેઢી અને ભાગીદારીનું વિસર્જન ઘણાને બે સરખું લાગે છે, ખરેખર સરખું નથી. જો પેઢીનું વિસર્જન, ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે તેને પેઢીનું વિસર્જન કહેવાય. ટૂંકમાં બધા ભાગીદારો છૂટા થઈને પેઢી બંધ કરી દેવામાં અને ભાગીદારીનું વિસર્જન કહેવાય. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું કહેવાય. આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થાય છે, પરિણામે તેની મિલકતો વેચી દઈને ઉપજમાંથી પેઢીના દેવા ચૂકવવામાં આવે છે અને જો રકમ વધે તો ભાગીદારોના મૂડી ખાતે રકમ શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. ભાગીદારીનું વિસર્જન: જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે, બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે તેને ભાગીદારીનું વિસર્જન કહેવાય. ધંધામાંથી જતો ભાગીદાર સિવાય બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે, તેને પરિણામે તેની ભાગીદારીની રચના થાય છે, નવી રચના થાય છે. સામાન્ય સંજોગોમાં ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે ભાગીદારીનું પ્રમાણ બદલાય છે. આ સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી અને પુનઃરચનાને એટલે પુનઃગઠનને કારણે નવી પેઢી અસ્તિત્વમાં આવે છે. અમુક મુદ્દાઓ છે ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના તફાવતના. જો પહેલું અર્થ, ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. પેઢીનું અસ્તિત્વ: ભાગીદારીના વિસર્જનમાં પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. હિસાબી ચોપડાઓ: હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે, હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે કારણ કે પેઢી જ હવે ચાલુ નથી રાખવાની, એટલે ચોપડા રાખવામાં કોઈ પ્રશ્ન રહેતો નથી. હિસાબોની પતાવટ: હિસાબોની પતાવટ થતી નથી પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉદ્ભવતો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે મૂડી ખાતે વેચી દેવામાં આવે છે. હિસાબોની પતાવટ થાય છે, માલ મિલકત નિકાલ ખાતાનો નિકાલ કરી અને જવાબદારી ચૂકવવામાં આવે છે અને જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે. એ આગળ હું તમને સમજાવું. અદાલતનો હસ્તક્ષેપ: ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની કોઈ જરૂરિયાત રહેતી નથી. જ્યારે જરૂર હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. અસર: ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. ટૂંકમાં બધા સંજોગોમાં જુઓ તો કે એમાં ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારીના વિસર્જનમાં પેઢી ચાલુ રહે છે
માત્ર ભાગીદારીઓ વચ્ચે અંત આવે છે અને નવા પ્રમાણની રચના થાય છે, નવી પેઢીનું સર્જન થાય છે. અને ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કાયમ માટે ભાગીદારી પેઢી બંધ કરી દેવામાં, એટલે ભાગીદારો પણ છૂટા કરી દેવામાં આવે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન. આપણે આ પ્રકરણમાં ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી મહત્ત્વની બાબતોનો ખ્યાલ મેળવશું. ત્યારબાદ પેઢીના વિસર્જનની હિસાબી પતાવટોનો પણ અભ્યાસ કરીશું. પહેલું, પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ. તો કે બે રીત છે. એક સામાન્ય વિસર્જન અદાલત કે હુકમ દ્વારા. વિકલ્પમાં પૂછાશે, યાદ રાખજો, એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે. વિસર્જનની રીત કે પદ્ધતિ કેટલી. બીજું, વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓ અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. ભારતીય ભાગીદારી ધારા એટલે કાયદા 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થાય છે. એક સામાન્ય વિસર્જન, જેને કહેવાય અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને એક અદાલતના હુકમ દ્વારા વિસર્જન. એટલે વિસર્જનની બે પદ્ધતિઓ છે. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન એટલે શું? અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈપણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. પહેલું છે સર્વસંમતિથી. સર્વસંમતિથી એટલે શું? જ્યારે બધા ભાગીદારો પેઢીના વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. તેને મરજિયાત વિસર્જન કહેવાય. આ પણ વિકલ્પ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે. બીજું છે કરાર દ્વારા. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી કરેલા કરાર શરતો આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. એટલે અમુક પેઢી કરાર દ્વારા રચાય. કરાર પૂર્ણ થાય એટલે પેઢીનો આપોઆપ શું આવે? અંત. ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન. નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા પણ ફરજિયાત રીતે વિસર્જન કરવામાં આવે છે. પહેલું, પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. કા બધા ભાગીદારો નાદાર જાહેર થાય. નાદાર શબ્દથી તમે પરિચિત છો. જેની મિલકતો કરતાં દેવું વધી જાય એને નાદાર કહેવાય. એટલે એક સિવાયના બાકીના બધા નાદાર જાહેર થાય. બીજું, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પણ પેઢીનું શું થાય છે? વિસર્જન. પહેલું કીધું સર્વસંમતિ દ્વારા, બીજું કરાર દ્વારા, ત્રીજું કાયદા દ્વારા, ચોથું ચોક્કસ ઘટનાને કારણે. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો મુદ્દત પૂરી થાય એટલે ભાગીદારી પેઢીનું શું થાય છે? વિસર્જન. કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલી હોય ને હેતુ પૂર્ણ થાય તો પણ આવા સંજોગોમાં ભાગીદારીનું વિસર્જન થાય છે. પાંચમો મુદ્દો છે નોટિસ દ્વારા. આ સામાન્ય વિસર્જન અથવા અદાલતના હસ્તક્ષેપ સિવાયના મુદ્દા છે. પહેલું હતું સર્વસંમતિ દ્વારા, બીજું કરાર દ્વારા, ત્રીજું કાયદા દ્વારા, ચોથું ચોક્કસ ઘટનાને કારણે, પાંચમું છે નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે. આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે. આ રીતે પેઢીનું શું થાય છે? વિસર્જન. આ બધા સામાન્ય વિસર્જનના મુદ્દા હતા. હવે વાત કરવાની છે અદાલતના વિસર્જનના મુદ્દાઓ. અદાલત દ્વારા કયા કયા સંજોગોમાં વિસર્જન કરવામાં આવે છે એની આપણે વાત કરવાની છે. કોઈપણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે. પહેલું, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો જાહેર થાય. કોઈ ભાગીદારી પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને. બે જ ભાગીદારોને કોઈ એક અસ્થિર મગજનો જાહેર થાય એટલે બંધ કરી દેવી પડે. કોઈ વ્યક્તિ પહેલાં કામ કરી શકતો તો હવે કામ ન કરી શકતો એ અશક્તિમાન બને. ત્રીજું, કોઈ ભાગીદાર પેઢી કે ધંધાના હિત વિરુદ્ધ વારંવાર વર્તન કર્યા રાખતો હોય. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક ભંગ કર્યા રાખે, હિત વિરુદ્ધ વર્તન કર્યા રાખે. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારની સંમતિ વગર ત્રાહિત પક્ષકારને વેચી દે. ભાગીદારો છે એ પોતાનો હિસ્સો એમને વેચી ન શકે, બધા ભાગીદારોની મંજૂરી લેવી પડે. કોઈ ભાગીદાર એમને પોતાનો હિસ્સો બીજાને વેચી દે તો અદાલતમાં જઈ અને પેઢીના વિસર્જનની કાર્યવાહી કરાવી શકે. પેઢી સતત ખોટ કરતી હોય ને ખોટ સિવાય ધંધો ચાલે એમ ન હોય તો આવા સંજોગોમાં પણ પેઢી બંધ કરી દેવી પડે. અથવા આ સિવાય અદાલતને કોઈ વાજબી લાગે એવા કારણોસર પણ પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે છે. એટલે વિસર્જનની બે પદ્ધતિ છે. પહેલું છે સામાન્ય વિસર્જન અથવા અદાલતના હુકમ સિવાય વિસર્જન, અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. હવે વાત કરવાની છે વિસર્જનની હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈ. પહેલું, જો પેઢીમાં ખોટ હોય તો. ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન એ મૂડી ખાત સહિત નીચે પ્રમાણે વસૂલ કરે. પહેલું, જો ખોટ જાય તો પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવે. બીજું, જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવામાં આવે. એટલે જો ખોટ જાય તો પહેલાં પેઢી પાસે જો નફો હોય તો એ નફામાંથી ખોટ માંડી વાળવી.
નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ખોટની રકમ ભરપાઈ કરવી, અને જો મૂડી પણ પૂરતી ન હોય તો ભાગીદારો વચ્ચે ખૂટતી રકમ નફા નુકસાનના પ્રમાણમાં વેચી એની અંગત મિલકતમાંથી પણ ભરપાઈ કરવી પડે. કારણ કે તમને ખબર છે ભાગીદારોની જવાબદારી છે અમર્યાદિત છે. એટલે પહેલું છે ખોટ અંગે, તો પહેલાં નફામાંથી ખોટ ભરપાઈ કરવી, નફો પૂરતો ન હોય તો મૂડીમાંથી ખોટ ભરપાઈ કરવી, મૂડી પણ પૂરતી ન હોય તો ખૂટતી રકમ ભાગીદારો વચ્ચે વેચી અને ભાગીદારની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવામાં આવે છે. બીજું, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરથી દેવા ભાગીદાર વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે. પરંતુ ભાગીદારની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતનો ઉપયોગ અંગત દેવા ચૂકવાયા બાદ વધેલી રકમમાંથી પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. એટલે પેઢીના દેવા અને ભાગીદારના દેવા એટલે ભાગીદાર સામૂહિક રીતે જવાબદાર છે. પેઢીની મિલકતો માટે જો ખોટ ભરપાઈ કરવા માટે તો ભાગીદારની અંગત મિલકતો પણ ઉપયોગ કરી શકે, પણ જો ભાગીદાર નાદાર જાહેર થાય તો પહેલાં ભાગીદારના દેવા ચૂકવવામાં આવે અને પછી રકમ વધે તો પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ છે ભાગીદારીની પેઢીને લોન. ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવા. યાદ રાખજો, વિકલ્પમાં પૂછાશે. મિલકતો વેચીને સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે, ત્યારબાદ દેવા ચૂકવવામાં આવે, ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે લોનની રકમ ભરપાઈ કરવામાં આવે છે. ઘણીવાર એવું બને કે દેવા ચૂકવાયા બાદ લોનની રકમ માટે રકમ પૂરતી ન હોય તો ભાગીદારો વચ્ચે લોનના પ્રમાણમાં ચૂકવાય. દાખલા તરીકે હું તમને ઉદાહરણ માટે આપું, ભાગીદારની મિલકતો વેચી 1 લાખની, વિસર્જન ખર્ચ 10,000 ચૂકવો, દેવું 40,000 ચૂકવું, એટલે 1 લાખમાંથી 10 અને 40 50,000 ચૂકવાઈ ગયા. હવે 50,000 વધ્યા. હવે પેઢીને ભાગીદારોએ 1 લાખની 2 જણાએ લોન આપી હતી, 50,000ની લોન આપી. પેઢી પાસે પડ્યા છે 50,000, તો પેઢી શું કરશે? બેયને પ્રમાણસર રકમ શું કરશે? ચૂકવી આપશે. ત્યારબાદ છે ભાગીદારની પત્નીની લોન. ભાગીદારની પત્નીએ પોતાની સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલી હોય તો તેવા લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની સાથે જ ચૂકવાય છે. વિકલ્પમાં ખરા ખોટા વિધાનમાં પૂછાશે, યાદ રાખજો. ભાગીદારની પત્નીની લોન એ સ્ત્રીધન લોન હોવાથી એ ત્રાહિત દેવાની સાથે જ ચૂકવવામાં આવે છે, પરંતુ જો તેના પતિના નાણાંમાંથી તેણે પેઢીને લોન આપેલી હોય તો એ ભાગીદારની લોન ગણાય છે અને એ પછી ત્રાહિત દેવા બાદ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ છે ભાગીદારોની જવાબદારી. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર જાહેર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા માટે પોતાની અંગત મિલકતોમાંથી પણ પેઢીનું દેવું શું કરવું પડે? ચૂકવવું પડે. ત્યારબાદ છે પેઢીના મિલકતોના ઉપજની વેચણી. આ યાદ રાખજો પ્રક્રિયા. પહેલું, સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય, ત્યારબાદ ભાગીદારની લોન ચૂકવાય, છેલ્લે જો મૂડી અને ચાલુ ખાતાની રકમ હોય તો એ પરત કરવામાં આવે, અને પછી છતાં જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. હવે આપણે વાત કરવાની છે વિસર્જનની વિધિ કે પ્રક્રિયા. ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલી આવકમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે, જેના પરિણામે પેઢીના ચોપડા બંધ કરવામાં આવે છે. સૌપ્રથમ પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય, ત્યારબાદ ભાગીદારની લોન ચૂકવાય, ત્યારબાદ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમ ચૂકવવામાં આવે, અને ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. વિસર્જનની હિસાબી અસરો. ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલી આવકમાંથી પહેલાં દેવું ચૂકવાય, મૂડી પરત કરવામાં આવે અને ચોપડા શું કરવામાં આવે છે? બંધ. કેટલા ખાતા ખોલવામાં આવે? તો કે વિસર્જન વખતે જનરલી 4 ખાતા ખોલવામાં આવે છે. વિકલ્પમાં એક વાક્યના પ્રશ્નમાં પૂછાશે, યાદ રાખજો. વિસર્જન વખતે કેટલા ખાતા ખોલવામાં આવે? તો કે 4. પહેલું છે માલ મિલકત નિકાલ ખાતું, જેનું બીજું નામ થાય છે સંપાદન ખાતું. ત્રીજું છે ભાગીદારોના લોન ખાતા, બીજું છે લોન ખાતા, ત્યારબાદ ત્રીજું છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, અને ચોથું છે રોકડ અથવા બેંક ખાતું. માલ મિલકત નિકાલ ખાતું. પેઢીના વિસર્જન સમયે પેઢીના મિલકતોને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ બેંક સિવાયની તમામ મિલકતોને દેવાના ખાતા બંધ કરી મામી નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. એટલે ટૂંકમાં
વિસર્જન સમયે મિલકતોને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને માલ મિલકત નિકાલ ખાતું કહેવાય. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ છે સંપાદન ખાતું. રોકડ બેંક સિવાયની તમામ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કરવામાં આવે છે. ત્યારબાદ મિલકતની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી મામી નિકાલ ખાતે જમા કરવામાં આવે છે અને દેવાની ચૂકવણી મામી નિકાલ ખાતે ઉધારી અને રોકડ ખાતે જમા કરવામાં આવે છે. એ આમ નોંધમાં કામ આવશે, હું આગળ તમને સમજાવીશ. માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. આમ માલ મિલકત નિકાલ ખાતું એ આગળ નમૂનો છે એ સમજાવું. ત્યારબાદ બીજો મુદ્દો છે ભાગીદારોના લોન ખાતા. ઘણી વખત ધંધાને નાણાકીય મદદના હેતુસર ભાગીદારો દ્વારા પેઢીને લોન આપવામાં આવેલી હોય છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારોની મૂડી પરત કરતા પહેલાં ભાગીદારોની લોન પરત કરવામાં આવે છે. તેના માટે એના લોનના ખાતા તૈયાર કરવા. ત્રીજું છે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. ભાગીદારો મૂડી ખાતા અને ચાલુ ખાતા અગાઉ વિગતોનો આપણે અભ્યાસ કર્યો. વિસર્જન વખતે એ પણ દેવા ચૂકવી દીધા બાદ ભાગીદારોની મૂડી પણ શું કરી દેવામાં આવે છે? પરત. રોકડ બેંક ખાતું. પેઢીના વિસર્જન થતું હોવાથી તમામ વ્યવહારો રોકડ અથવા બેંક દ્વારા કરવામાં આવે છે. રોકડ બેંક મામી નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી એટલે તમામ રોકડ આવકો અને જાવકો આ ખાતામાં દર્શાવવામાં આવે છે. હવે આપણે વિસર્જનના હિસાબી અસરો અંગેની આમ નોંધો શીખશું. ત્યારબાદ મૂડી ખાતા અને રોકડ બેંકની બાકી અને લોન ખાતા તો લોનની બાકી પણ દર્શાવશું. હવે આના પછીની બાબતો એના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.